હલો મિત્રો, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, અત્યારે સવારમાં 10 જેવું થવા આવ્યું છે ને આપણે કામ કરીને થઈ ગયા છીએ ફ્રી. અને અમારે જો અહીંયા બારે છે ને એ વરસાદ ચાલુ છે. તો સવારનો છે એ 7 વાગ્યાનો વરસાદ એમનેમ આવે છે. તો હમણાં તો છે એ 3-4 દિવસથી વરસાદ છે એ આવી રીતના આવ્યા જ રાખે છે. તો આપણે કામ કરીને થઈ ગયા છીએ નવરા. તો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને અમારે હજી જો અહીંયા વરસાદ છે એમને ધીરો ચાલુ જ છે. અને ઘડિયાળમાં છે ને 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે, 1:45 થવા આવ્યું. બપોરે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવા બેહવું છે. તો આપણે છે ને જમવા બેહવું છે વરસાદમાં. તો રીંગણા બટેકાનું શાક કર્યું છે અને આ ઓલો કાતરા આવે ખાટા, એનો કોલ હોય એનું, લસણનું અને મરચાંની ચટણી ખાંડેલી છે, રસ છે, છાશ છે અને રોટલી બનાવી છે. તો હાલો બધાય બપોરા કરવા. તો બહાર વરસાદ ચાલુ છે ને આપણે છે મસ્ત મજાનું બપોરો થઈ ગયો છે. તો મિત્રો, બહાર હજી સાંજનો ટાઈમ થઈ ગયો છે અને વરસાદ આપણે છે એ ચાલુ જ છે. તો અત્યારે છે ને સાંજે આપણે કંઈક હલકું ફૂલકું ખાવાનું મન થયું છે. તો આપણે છે ને બનાવવાના છીએ બટેટા પૌવા. તો એના માટે છે ને મેં પૌવા છે એને 2-3 પાણીએ ધોઈ અને 5 મિનિટ છે એ ઢાંકી અને મૂકી દીધા હતા. તો સાંજ માટે આપણે છે ને બટેટા પૌવા બનાવવા છે. તો ચાલો બનાવી લઈએ. આપણે બટેટા પૌવા બનાવવાના છીએ એ લસણ અને ડુંગળી બેયને સ્કીપ કરી અને મસ્ત રીતે છે એ બટેટા પૌવા બનાવવાના છીએ. તો ચાલો હવે તેલ આપણે મૂકી દીધું હતું ને, તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું ને એમાં સૌથી પહેલાં આપણે છે માંડવીના દાણા નાખી દઈશું. કારણ કે માંડવીના દાણા છે એ કાચા છે, એટલે સૌથી પહેલાં આપણે એને થોડાક લાલ થઈને એવા છે એ તેલમાં કરી લઈશું. તો આપણા માંડવીના દાણા છે એ એકદમ સરસથી છે એ લાલ થઈ ગયા છે. તો આપણે હવે આમાં છે એ રાઈ અને જીરું છે એ નાખી દઈશું. 7-8 લીમડાના પાન નાખી દઈશું. અને આદુ અને મરચાં છે 2 તીખા એ ખાંડી લીધા છે એ નાખી દઈશું. આપણે 3 ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને 1 ચમચી જેટલી છે એ હળદર નાખી દઈશું. હવે આપણે આમાં છે એ આપણા બાફેલા બટેટા છે મેં લીધા છે. તમે કાચા બટેટા પણ લઈ શકો છો ને ડાયરેક્ટ વઘાર છે પણ કરી શકો છો. હવે આપણે આમાં છે એ નમક નાખી દઈશું. સ્વાદ અનુસાર છે એ નમક નાખશું. મેં અહીંયા છે એ 2 ચમચી જેટલું છે નમક નાખેલું છે. અડધી ચમચી છે એ ગરમ મસાલો નાખેલો છે ને 1 ચમચી છે એ લાલ મરચું પાવડર નાખ્યું છે. અને 1 મોટા લીંબુનો રસ આપણામાં નાખી દઈશું. અને બધી વસ્તુને છે એ સારી રીતના મિક્સ કરી લઈશું. તો હવે મિત્રો આપણે છે આમાં આપણે પૌવા છે એને ધોઈ અને 5 મિનિટ પલાળી દીધા હતા એ આમાં નાખી દઈશું. હવે બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લેવાની છે આપણે. તો મિત્રો, બધી વસ્તુ છે આપણે મિક્સ છે એ સારી રીતના કરી લીધી છે. અને આપણા બટેટા પૌવા છે એ કમ્પ્લીટ સરસ મસ્ત મજાના બની ગયા છે. તો એની અંદર છે એ આપણા ઝીણી સેવ લીધી છે એ નાખી દઈશું. અને સાથે સાથે છે એ આપણે લીલા ધાણા છે એ નાખી દઈશું. તો આપણા બટેટા પૌવા છે એ લસણ અને ડુંગળી વગરના બની અને કમ્પ્લીટ મસ્ત મજાના સાંજ માટે તૈયાર છે. તો મિત્રો, તમે જોયું ને કે લસણ ડુંગળી વગર આપણે છે એ બટેટા પૌવા બહુ મસ્ત રીતે બનાવ્યા છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જાવ બધા મસ્ત મજાના વરસાદમાં બટેટા પૌવા છે એ ગરમા ગરમ ખાવા હોય તો બાય બાય.